નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે કરંટ ટોપિકમાં આપણે વાત એ ફિલ્મની કરવા જઈ રહ્યા છે કે જે ફિલ્મની સૌ કોઈ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2026માં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી બહુચર્ચિત ફિલ્મ મારણ, કે જેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે, કે જેનું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી જ લોકો ખૂબ જ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. રહસ્યનો અંત, હકીકતની શરૂઆત એવી દમદાર ટેગલાઇનની સાથે રિલીઝ થયેલું આ ટ્રેલર સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે. તો ટ્રેલર પરથી તો આપણને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને એની સાથે સાથે ઘણી આતુરતા પણ થઈ રહી છે. આ ફિલ્મ વિશે તો વાત કરી રહ્યા છે, પરંતુ આ ફિલ્મનું ટ્રેલર જોવાની મજા તો આપણને આવે જ, કારણ કે કેવી રીતે જયેશ બેયાર અને રોંગ સાઈડ રાજુ જેવી અદ્ભુત ફિલ્મોના જે નિર્માતા છે તેઓ જ આ ફિલ્મના નિર્માતા છે, ડિરેક્ટર છે અભિષેક જૈન, કે જેમના દ્વારા આ ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ ફિલ્મમાં વધુ શું જોવા મળશે, એની સાથે સાથે ગુજરાતી ફિલ્મોને એક લેવલ ઉપર લઈ જવાનું કામ જે અભિષેક જૈન કરી રહ્યા છે, અને એવું જ ફરી એક વખત આ કામ આ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શું હશે વધુ આ ફિલ્મમાં, એની સાથે હું હજી પણ એવું કહીશ કે ક્યાંક આ જે ફિલ્મ છે એ મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના ઘણા બધા ઊંડા અને ગંભીર પાસાઓ, માનવીય સંવેદનાઓ અને વાસ્તવિક સંબંધો અને સાથે સાથે જીવનના કઠિન નિર્ણયોનું ખૂબ જ સુંદર અને સચોટ રીતે પડદા પર નિરૂપણ કરી રહી છે. તો બસ, મેં તો બહુ જ બધું કહી દીધું. હવે જાણીશું આ ફિલ્મ વિશે વધુ આ જ ફિલ્મના સ્ટારકાસ્ટ અને ખુદ એમના ડિરેક્ટર અભિષેક જૈન પાસેથી, જેઓ અત્યારે આજે આપણી સાથે ગુજરાત ન્યૂઝ પર આવ્યા છે. અભિષેક જૈનજી ફિલ્મ નિર્માતા છે, વેલકમ ટુ ધ શો. સુહૃદ ગોસ્વામી છે, યશ સોની અને દીક્ષા જોશી, સમગ્ર સ્ટારકાસ્ટ આજે આપણી સાથે અહીંયા છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝ. અભિષેકજી, સૌથી પહેલા વેરી 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 બિગ કોંગ્રેચ્યુલેશન્સ. તમારી આખી ટીમને હું સૌથી પહેલા ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માંગીશ કે જે રીતે આ ફિલ્મમાં એવોર્ડ લઈને આવી રહી છે, લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વેરી 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 બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. અભિષેકજી, શું કહેશો, કેવું અત્યારે સૌથી પહેલા તો મને એ પૂછવું છે કે કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારથી જ આ ફિલ્મને આટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેટલા એક્સાઇટેડ, અને શું વિચાર્યું હતું કે જ્યારે આ એક અલગ જ જે આ ફિલ્મના ટ્રેલર પરથી અમે જોઈ રહ્યા છે વિષય તમે લઈને આવ્યા છો? બહુ પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે હંમેશાથી અભિગમ એવો જ રહ્યો છે કે કંઈક નવું પીરસતા રહીએ આપણી ગુજરાતી ઓડિયન્સને, અને એમને હંમેશાથી આ મારા પ્રયાસને એક કહેવાય ને કે એક પીઠબળ આપ્યું છે, કે એમને એક સારો પ્રોત્સાહન આપ્યો છે. તો અમારું પણ સાહસ વધતું જાય છે. શું લાગે છે પણ આ જે ફિલ્મ છે, બેઝ છે, જાણે અમે આ ટ્રેલરમાં પણ જોઈ રહ્યા છે કે ખૂબ જ રિયલ બેઝડ જે ઇન્સિડન્ટ્સ છે એના ઉપર આ ફિલ્મ આપ બનાવી રહ્યા છો. જ્યારે પણ આવો કોઈ વિષય પસંદ કરવામાં આવે છે ત્યારે ક્યાંક આપણને બહુ જ વધારે સજાગ રહેવું પડે છે. એટલે ફિલ્મનો વિષય બહુ સામાજિક છે અને આજકાલ સમાજમાં ચાલતી જે ઘટનાઓ છે એના પર આધારિત છે. એટલે સજાગતા તો હોવી જ જોઈએ, એઝ અ મેકર પણ સજાગતા હોવી જ જોઈએ કોઈ પણ પ્રકારની તમે ફિલ્મ બનાવો. પણ આ ફિલ્મ સાથે ખાસ એટલા માટે કારણ કે બહુ બળબળતો એક ટોપિક છે સમાજમાં અત્યારે. જે રીતે આપણી બહેન દીકરીઓ, સ્ત્રીઓને એક ગેરમાર્ગે દોરી દેવામાં આવે છે, કે પછી એમની સાથે જે પ્રકારના તમે કહો કે દુષ્કર્મો, જે કદાચ એક શબ્દ કરેક્ટ હોય તો એ પ્રકારની જે વસ્તુઓ કરવામાં આવે છે, ત્યારે સમાજની શું પ્રતિક્રિયા હોય છે, કે જે પ્રકારના લોકો આવું કામ કરે છે એ લોકો ક્યાંથી આવે છે, કેવા છે, એ બધું જાણવું બહુ જરૂરી છે. આપણા સમાજમાં આપણી દીકરીઓને સેફ રાખવા માટે પણ બહુ જરૂરી છે, અને સમાજમાં એવા પગલાઓ લેવા બહુ જરૂરી છે કે કઈ રીતે લોકો આમાંથી દૂર રહે. જી, સીધો સવાલ હવે દીક્ષા આપની સાથે કરીશ, કારણ કે આ જે મુદ્દો છે આખો મહિલાઓને લઈને આપણે ખૂબ જ સજાગ થવાની જરૂરિયાત છે. એવા મુદ્દાઓને આપણે ઘણી વખત જોઈએ છે કે નાના એવા બાળકો છે કે જે કદાચ મિસિંગ થઈ જતા હોય છે, ઘણી દીકરીઓ મિસિંગ થઈ જતી હોય છે. આવા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ ફિલ્મ છે. આ જ્યારે આપની પાસે આવ્યો આ વિષય, ત્યારે આપનો સૌથી પહેલાં શું જવાબ હતો અભિષેકજીને? મેં તો ફર્સ્ટ વન લાઇનર સાંભળીને જ અભિષેક સરને હા પાડી દીધી, કારણ કે મારે ક્યારનું આવું કંઈક કરવું હતું, એવું કોઈ ટોપિક જે દેટ સોર્ટ ઓફ exemplifies the plight of women in society. અને luckily this came on my plate, and ત્યારે I decided કે જે પણ હોય, I will not let this film go. I will do it. I feel that as a woman, you know, every day તમે બહુ જ સેલ્ફ જજમેન્ટલ હો છો, અને આ ફિલ્મ જોયા પછી you will really be able to connect with each and every woman in the film. You will understand even if you are not in the same situation. તમે સ્ટીલ કનેક્ટ કરી શકશો, અને તમને સ્ટીલ એની જે સેલ્ફ જજમેન્ટ છે, એની અંદર જે શેમ છે કે વોટ એવર, યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ.
અને you will be able to relate with that. So I feel this film is a must watch, especially for all the girls, women, because it might be a very cathartic experience. And બિલકુલ, અને એ ટ્રેલર પરથી જોવા મળી રહ્યું છે. હું યશને સવાલ કરું ને એ પહેલા ફરી એક વખત મને આપને એ સવાલ કરવો છે. ટોપિક એકચ્યુઅલી આપણને ખબર છે કે ઘણા સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે, પણ યાર યશ કે જેને અમે બહુ ચાર્મિંગ હીરો તરીકે જોઈએ છે હંમેશા, એમને આવો ટફ લુક આપવાનો વિચાર ક્યાંથી આવ્યો? કેમ વાય યશ ફોર ધીસ રોલ? કારણ કે એ મારા માટે હીરો પહેલા નથી, એક ઉમદા એક્ટર પહેલા છે. અને કોઈ બી એક્ટરને તમે જે રીતે ઠાળવવા માંગો એવી રીતે એ મોલ્ડ થઈ જાય છે, અને પછી એમાંથી એક સ્ટાર બોર્ન થાય છે કે એક હીરો બોર્ન થાય છે. તો મારા માટે એક રીતે સહેલું હતું, કારણ કે યશ એ પહેલી ચોઇસ જ હતી મારી. એની કદ કાઠી કહો કે એનું જે ઇન્ટિમિડેશન છે, કે એનું જે થિયેટર કે નાટકો સાથેનું બેકગ્રાઉન્ડ છે, કે એની એક્ટિંગ સ્કિલ્સ, અને ખાસ કરીને એની કોઈ પણ સ્ક્રિપ્ટને ચૂઝ કરવાની જે એની સમજ અને સૂઝ છે ને, એને જોઈને મને લાગે છે કે મારા માટે બીજું કોઈ ઓપ્શન હતું જ નહીં. યશ વોઝ ઓલવેઝ ધ ફર્સ્ટ. તો યશ, હવે આ રોલ વિશે જ્યારે ખબર પડી કે તમારા જેટલા પણ રોલ છે અત્યાર કરતાં બહુ જ ડિફરન્ટ અને એકદમ અલગ, લાઈક વી કેન સી કે થોડુંક વિલન કાઇન્ડ ઓફ રોલ છે, તો તમે તૈયાર હતા ને? અને એની સાથે સાથે આ રીતનો રોલ કરવા માટે તમારે જાતે શું તૈયારી કરવી પડી? કેરેક્ટર ખાસું ડિફરન્ટ છે જે હું અત્યાર સુધી મેં જે પણ મને જે રીતે મારી ઓડિયન્સે જોયો છે એના કરતાં, એટલે આ ફિલ્મમાં એમને બહુ એ રીતે અલગ જોવા મળશે. પણ પ્રોસેસ વાઇઝ છે ને, અભિષેક સર સાથે પણ હું ઘણું બધું શીખ્યો છું. એ જે પ્રમાણે વર્કશોપમાં ઇન્વોલ્વ હતા શરૂઆતથી, એ જે પ્રમાણે, અને આઈ થિંક અમે લોકો જોડાયા ને ત્યારથી જ્યારે જેટલું પણ સ્ક્રિપ્ટ ડેવલપ થતી જતી હોય, એ બધા જ એમને દરેક વિચારો ડિસ્કસ કરતા હતા અમારી સાથે, નાનામાં નાના જે સ્ક્રિપ્ટમાં એમણે ન પણ રાખ્યા હોય, તો એ પણ એક બહુ જ અનનોઈંગલી એમણે અમારા માટે એક બહુ હેલ્પફુલ પ્રોસેસ ઊભી કરી દીધી હતી. અને એના પછી અમારા એક્ટિંગ કોચ હતા પ્રતિક રાઠોડ, જેમણે સાથે અમે લોકોએ રહીને ઘણા બધા રિહર્સલ્સ કર્યા, ઘણા બધા વર્કશોપ કરી, અને કેરેક્ટરને કઈ રીતે વધારે, કારણ કે આ પેલું પણ અમારે નહોતું જોઈતું કે આ વસ્તુને પેલું આવું કંઈક મળ્યું છે તો પછી હવે તો બતાવી જ દઈએ, એ જરા પણ અપ્રોચ નહોતો રાખવો. એ બહુ જ રિયલિસ્ટિક અને જેન્યુઇનલી આ કેરેક્ટર કઈ રીતે બિહેવ કરે દરેક એક્ટર માટે. સો એ બધી વર્કશોપ્સ થઈ, અને પછી બસ યાર અમેઝિંગ કો એક્ટર્સ, તો એમની એનર્જી પણ તમે જે ફીલ કરતા હો, અને એ પણ તમારા માટે બહુ જ હેલ્પફુલ થઈ જાય. અમેઝિંગ કો એક્ટર્સ, એમાં શું કહેશો? આપની પણ પસંદગી જે રીતે આ રોલ માટે કરવામાં આવી છે, આ પહેલાંના રોલ કરતાં કંઈક અલગ છે. તમને પણ આ રોલ માટે શું તૈયારી કરી, અને સાથે સાથે કેવો રોલ વધુ આ ફિલ્મમાં તમારો જોવા મળશે? મારા માટે આ વર્લ્ડની વાત થવી એ જ બહુ મને ઇન્ટ્રિંગ કરી હતી આખી ઘટના, કે કેવા વર્લ્ડની વાત છે જે આજ સુધી ગુજરાતી સિનેમામાં એક્સપ્લોર નથી થયું. જી. તો પહેલી વાર એક એવી દુનિયામાં આપણે આ બધા કેરેક્ટર સાથે પરફોર્મ કરવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પર વાત કરવાની છે ફિલ્મ. અને સરે જ્યારે કીધું, એટલે 2022માં આ ફિલ્મ શૂટ થયેલી છે, તો ત્યારે એ જ હતું કે અગેન કે યશ ને દીક્ષા સાથે કામ કરવા મળે છે, સર સાથે કામ કરવા મળે છે, એટલે મારા માટે ત્યારે બહુ મોટી વાત હતી. જો કે અત્યારે છે એવું નથી, પણ સોરી, પણ ત્યારે હું હજી બહુ નવું ચાલુ કર્યું હતું, અને અચાનકથી તમને કોઈ એવો ઇમ્પોર્ટન્ટ રોલ તમને આપે તો એ થોડું રિસ્પોન્સિબિલિટી લાગતી હતી. ત્યારે બહુ નર્વસ હતો, પણ સમહાવ અગેન જે રીતની અમારી સાથે કામ કરવાની કેવી મજા આવી યશ અને દીક્ષા સાથે? બહુ મજા આવી, કારણ કહું છું ને કે અમે બહુ વ્યવસ્થિત રીતે વર્કશોપ કરી છે, અમે એટલા બધા રીડિંગ્સ કર્યા છે. અત્યારે તમે કહો છો કે મારણ વિશે શું યાદ આવે છે, તો અમને શૂટ કરતા એની જે પ્રોસેસ કરી હતી એ વધારે યાદ આવે છે, કે કઈ જેનું રિસર્ચ હતું, એના રિહર્સલ હતા, એના રીડિંગ હતી, અમારી જે વર્કશોપ થતી હતી, એ બધું પહેલા યાદ આવે છે. કારણ કે અમે એકદમ ઝીરોથી લઈને બહુ મહેનત કરાવી છે અભિષેકજીએ. ના કરાવી નથી, એ તો કરવી પડે એમ જ છે, એનો કોઈ પેલો રસ્તો નથી બીજો, પણ એ પ્રોસેસમાં બહુ મજા આવી હતી. અને તમારા રોલ વિશે થોડુંક જાણવા માંગીશું. મારો કેરેક્ટર એવું છે કે એ મોટો થઈ રહ્યો છે, એ હજી મોટો થઈ નથી ગયો, તો કદાચ એનું કેરેક્ટર હજી બની નથી રહ્યું, એ બનાવી રહ્યો છે. તો એ આ વર્લ્ડમાં કેવો છે, આ વર્લ્ડના એના પર્સપેક્ટિવ કેવા છે, એ અહીંથી આજુબાજુના કેરેક્ટરથી શું લે છે અને શું આપે છે, અને આગળ ઘણું બધું છે. પણ એનું બેઝિક એ છે કે બહુ નાઇવ છે,
એને હજી એટલી ખબર નથી પડતી, પણ એ બિલ્ડ કરે છે એનું પોતાનું કેરેક્ટર થ્રુ આઉટ ધ ફિલ્મ. યશ, તમારા કેરેક્ટર વિશે થોડો આમાં જાણવા માંગીશું કે બહુ આટલું ટફ કેરેક્ટર અને આટલા ગંભીર ડાયલોગ્સ, કેવો રહ્યો આ અનુભવ, આ રીતનું અલગ કેરેક્ટર કરવાનું અને કેવું જોવા મળશે ઓવરઓલ કેરેક્ટર આ ફિલ્મમાં? મને અભિષેક સરે પહેલી વખત જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે જ બહુ હું એ રીતે ખુશ હતો કે આ પ્રકારનું પાત્ર મને એક્ટર તરીકે ઓફર થયું છે. થોડુંક ચેલેન્જિંગ લાગ્યું હતું સાંભળતી વખતે? હા, એટલે એ ઓફકોર્સ અમે બધા જ કદાચ દરેક સ્ક્રિપ્ટમાં એવું શોધતા હોઈએ છીએ કે એક એવી ચેલેન્જ હોય કે જે કમ્ફર્ટ ઝોનમાં કામ નથી કર્યા કરવું, અને એ વસ્તુ જ સૌથી વધારે અટ્રેક્ટિવ હતી. અને એટલે એ રીડિંગ પત્યા અમારા, ને એ પછી જ્યારે અમને ખબર પડી કે નાવ વી આર વર્કિંગ ટુગેધર આ પ્રોજેક્ટ પર, ત્યારે ઇન્ટિમિડેટિંગ જે એનો લુક છે, અમારા મેકઅપ આર્ટિસ્ટ છે હેતુલ તપોધન છે, એમણે બહુ જ કમાલ લુક બનાવ્યો છે. અને એક એક્ટર તરીકે જ્યારે આવો લુક તમને મળતો હોય તો તમારું ઘણું ખરું કામ સહેલું થઈ જાય. સો એ છે જે પ્રમાણે ફિલ્મ શૂટ થઈ છે, જે પ્રમાણે સરે ઓવરઓલ ગાઈડન્સ આપ્યું છે કે આ જ રસ્તે આ કેરેક્ટર ચાલી રહ્યું છે, આ જ રસ્તે આ પ્રમાણે આ કેરેક્ટર આ બધું કરી રહ્યું છે. અમે લોકોએ બેક સ્ટોરી ડિસ્કસ કરી હતી બહુ બધી. સો એ બધી રીતે એક પહોંચતા આ પ્રિપેરેશન્સના લીધે અમે એટલા રેડી થઈ ગયા હતા કે જ્યારે સીન અમે એકચ્યુઅલ પરફોર્મ કરતા હતા ને ત્યારે અમે બધું ભૂલીને ફ્રીલી એકચ્યુઅલી અમે શું ફીલ કરીએ છીએ કે આ કેરેક્ટર જે આ સાયકી સાથે આપણે અહીંયા પહોંચ્યા છીએ તો આપણે શું ફીલ કરતા હોઈએ એ અમે ફીલ કરી શકતા હતા. અને મે બી એ બહુ મેજર પાર્ટ હતો જે પણ પરફોર્મન્સ અત્યારે દેખાઈ રહ્યા છે એનો. દીક્ષા, તમારો જે લુક જોવા મળી રહ્યો છે એ પણ બહુ જ અલગ છે, એના વિશે પણ જાણવા માંગીશું, એને સાથે સાથે એ કેરેક્ટર વિશે પણ વધુ જાણવા માંગીશું. બહુ જ ગંભીર અને અત્યાર સુધી તમે પણ જે પણ કેરેક્ટર્સ પ્લે કર્યા છે એનાથી ઘણું અલગ આ પણ જોવા મળી રહ્યું છે. તો એક તો બિરવાનું જે કેરેક્ટર છે, બિરવા ઇઝ અ સર્વાઈવર, પણ બધાની સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ જુદી જુદી હોય છે. બિરવાની બહુ જ અલગ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ છે. સો અને બધી જ છોકરીઓ જે આ ફિલ્મમાં છે તમે જોશો કે બધાની સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ બહુ અલગ છે. સો મને એવું લાગે છે કે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ પર બહુ કામ કર્યું હતું અમે ડ્યુરિંગ ધ વર્કશોપ્સ, કે વાય ઇઝ શી ડુઈંગ વોટ શી ઇઝ ડુઈંગ. કારણ કે અમુક વાર તમે જ્યારે જોશો તો તમને ગુસ્સો પણ આવશે કે વાય ઇઝ બિરવા રિએક્ટિંગ લાઈક ધીસ, યુ નો, લાઈક વાય ઇઝ શી ટેકિંગ સો મચ, બટ દેટ ઇઝ ધ વે ઇન વિચ શી ઇઝ keeping herself sane in that animalistic world. તો I think એક તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કે her choice of survival instinct was very different from what Diksha would also, I would choose. It's very different from that. Yes. અને બીજું લુકની વાત કરું તો લુક was all him, હેતુલભાઈ, and their Nikki, their imagination and their creation. I especially love that one lehenga that is there, which has a lot of mirrors. And એ shot તમે ટ્રેલરમાં પણ જોયો છે. yes. It's such a beautiful shot. અને એ લહેંગો પણ, so then that has a very beautiful part to play in the whole film. So there are little things, you know. અમુક વાર એ રતનની શર્ટ્સ પહેરે છે. yes, એ પણ જોયું. It's very different, you know. She's not wearing like the normal કુર્તો છે, ઓકે, પણ એ લહેંગો પણ જે છે that is એવી વાતો છે કે જે આપણને જોઈને આમ કંઈક ઘણા બધા સવાલો પણ ઊભા કરે છે કે આ શું હશે, કેમ આવું હશે. હા, અને અમુક વસ્તુ જે છે એને પણ નથી ખબર કે આ કોની છે જે હું પહેરી રહી છું, યુ નો. સો there is a lot of mystery elements. Yes. તો યા. ઓકે, અભિષેકજી, આજે જેમ કે મારણ જે તમારા મૂવીનું નામ રાખ્યું છે, એક તો એને બી થોડુંક સમજવા માંગીશ, અને પછી જેમાં આમાં વારંવાર એવું બોલાય છે કે વાડી વિશે વાત કરવામાં આવી છે. આઈ નો કે તમે બહુ વધારે તો નહીં કહી શકો, પણ સ્ટીલ એક બેઝ જેના વિશે આપણે વાત કરીએ કે જેના ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી છે અને જે વાડી વારંવાર બોલવામાં આવ્યું છે, અને વાય ઇટ્સ કોલ્ડ મારણ, તો શું કહેવા માંગશો એના વિશે? સો મારણ નામનો અર્થ તો મારા ખ્યાલે લગભગ બધા જાણે જ છે ગુજરાતમાં જે રહે છે, બરાબર છે. અને પણ આ ફિલ્મ સાથે મારણનો પનારો એ છે કે જેમ સિંહ એક શિકાર કરે છે અને એના શિકારની જે વ્યવસ્થા કરવામાં આવે છે એને પણ આપણે મારણ, એ જ રીતે સમાજમાં એક પ્રિડેટર છે કે એક શિકારી છે અને એક શિકાર છે, પણ એક ત્રીજું એલિમેન્ટ છે જે શિકારીને શિકાર કરવા માટેની વ્યવસ્થા કરી આપે છે, જે છે સમાજ. તો એક બાજુ એક પુરુષ છે, એક સ્ત્રી છે અને ત્રીજી બાજુ એક સમાજ છે. અને આ ત્રણ દ્રષ્ટિકોણથી અમે ફિલ્મને
બનાવી છે કે એની પટકથાને લખી છે કે ફિલ્મ બનાવી છે, અને એટલા માટે આનું ટાઇટલ મારણ રાખ્યું છે. જી બિલકુલ. શ્રદ્ધા, હવે તમારી સાથે છે ને હું કંઈક એવું જાણવા માંગીશ કે જો તમને ઓફ કેમેરા કંઈક એવા તમારા એક્સપિરિયન્સ રહ્યા હોય, કારણ કે જો આપણે જે પડદા પર અમે લોકો જોઈ રહ્યા છે ફિલ્મ તો બહુ જ આમ ગંભીર ફિલ્મ છે, સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ફિલ્મ છે, ઘણી સમસ્યાઓને ઉજાગર કરતી આ ફિલ્મ છે, પણ પડદાની પાછળ કેવી મજા આવે એના વિશેનો કોઈ એક્સપિરિયન્સ તમને શેર કરવા હોય તો. અમે હમણાં થોડી વાર પહેલા જ આ વિશે ચર્ચા કરતા હતા કે એવું કોઈ ફન કાં તો એવી કોઈ મજા અમે એવી કરી નથી, કારણ કે અમે બહુ મે મહિનામાં શૂટ કરતા હતા અને મારી સાથે કરતા હતા. એટલે મજા કરવાનો તો મને કોઈ મોકો મળે નહીં. ચાન્સ નથી આપતા અભિષેક સર? એટલે એવું નથી, પણ ફિલ્મનો સબ્જેક્ટ જ એ પ્રકારનો છે કે તમારું બહુ ઇમોશનલ ડિમાન્ડિંગ બહુ છે કે તમે બહુ એમાં ઇન્વેસ્ટ રહેવું પડે, કરવું પડે. કેરેક્ટરને છોડી નહીં શકો. કેરેક્ટર કરતાં પણ એ આખી સેટની એક એનર્જી, એક વાઇબ જ એવી ક્રિએટ થઈ ગઈ હોય કે તમને એવું થાય કે મારે નથી બોલવું કંઈ, એમ કે હું કદાચ બોલીશ તો મને બે ઝાપટ પડશે. એવું નથી કહેતો કે મારશે કોઈ, પણ એવું થઈ શકે એમ, કારણ કે બધા પોતપોતાના ઝોનમાં. અરે ખોફ નથી, પણ એ સબ્જેક્ટ એવો છે, અમુક સીન એવા છે કે તમને એવું થાય કે અહીંયા કંઈ ના કરાય આપણે, એ સ્પેસ જ નથી, કારણ કે બહુ ગંભીર વાત થઈ રહી છે. મજા અમને મેઇન આખા દિવસની મજા એ હતી કે ભાઈ આજે સીન બહુ સરસ થયા, આજે બહુ મજા આવી, આજે આવું અલગ કંઈક પરફોર્મ કરીને મજા આવી. તો અમારી મજા એ હતી થ્રુ આઉટ ધ શો. એક્ઝેક્ટલી. તો યશ, આ ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ છે ને, એવી ફિલ્મો તમને પર્સનલી એના વિશે શું કહેશો કે જેમ કે આપણે એન્ટરટેનમેન્ટ વાળી જે એન્ટરટેનિંગ ફિલ્મો જોતા હોઈએ છીએ, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને જ્યારે વાત એકદમ ડાર્ક ફિલ્મોની આવે છે કે જેમાં આપણને આમ એવું કંઈક જોવા મળે, જનરલી આપણે જોઈએ છે ને તો હું બોલિવૂડ કરતાં પણ વધારે એવું કહીશ કે તમિલનો ફિલ્મની ફિલ્મોમાં વધારે આપણને એવું જોવા મળે છે. ઇટ્સ લાઈક એવું કંઈક આમાં જોવા મળી રહ્યું છે. આવી ફિલ્મો આજના સમયમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેટલી ટ્રેન્ડમાં જોવા મળી શકે છે? એકચ્યુઅલી હું મારી વાત કરું તો પર્સનલી એઝ એન ઓડિયન્સ હું દરેક પ્રકારની ફિલ્મ એન્જોય કરું છું. એ પછી હું પેલી સિટી વગાડવાવાળી ફિલ્મ હોય તો પણ મને એટલી જ મજા આવે છે, ને એટ ધ સેમ ટાઈમ કોઈક સરસ એક ઇરાનિયન ફિલ્મ હોય કે કોઈક સરસ ઇન્ટરનેશનલ ફિલ્મ જોતા હોઈએ એમાં પણ એટલી મજા કરું છું. અને એક્ટર તરીકે પણ એક એવો પેલું સપનું હોય કે આપ દરેક પ્રકારની ફિલ્મો કરું. ક્યારેક ઓડિયન્સ સિનેમા હોલમાં આવીને મારી ફિલ્મ ઉપર સીટી મારે કે તાલી મારે, અને ક્યારેક મને એક રોમેન્ટિક ફિલ્મમાં જોવે તો ક્યારેક આ પ્રકારની ફિલ્મમાં જોવે. હવે જે આ ફિલ્મ હતી એ કેવું હતું કે ઘણી બધી એવી મલયાલમ ફિલ્મ્સ જોયેલી છે કે ઘણી એવી ઇન્ટરનેશનલ ફિલ્મ્સ જોયેલી છે કે જે જોઈને એવું થાય કે યાર કેટલી સરસ ફિલ્મ બની છે. અને જ્યારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને થયું કે વાહ, હવે આવી સરસ ફિલ્મ આપણી ભાષામાં પણ બનશે. સો બહુ જ અલગ વાત એ છે કે જ્યારે હું કદાચ એમનેમ ટ્રેલર જોત ને તો હું ગેસ ના કરી શકત કે ઇટ્સ રિયલી અ ગુજરાતી ફિલ્મ, કારણ કે ટ્રેલર જોઈને આપણને એવું જ ટચ લાગે છે. અભિષેકજી, એક ટ્રેલરની પણ ખાસ વાત છે, આખી ફિલ્મ પણ કદાચ અમે એવી જ જોઈશું એવું કહી શકીએ છીએ? હા, એકચ્યુઅલી પિનુભાઈ, હું છે ને હું થોડોક મહત્વકાંક્ષી વ્યક્તિ છું, મને એવું લાગે છે. કારણ કે જ્યારે કેવી રીતે જે બનાવી રહ્યા હતા ત્યારે એવું હતું કે કંઈક એવી ફિલ્મ બનાવી છે જે લોકો સિનેમાગૃહમાં કે પછી મલ્ટીપ્લેક્સમાં જઈને 200 રૂપિયા આપીને ગુજરાતી ફિલ્મ જુએ. આ મારી એક ઈચ્છા હતી, અને એ ફિલ્મ બની પછી ઓડિયન્સે એને ખૂબ પ્રેમ આપ્યો. એવી જ રીતે જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી મને લાગ્યું કે આ એક એવી ઇન્ટરનેશનલ ફિલ્મ છે જે આપણી ભાષામાં બનશે. અને આનું વેલિડેશન ક્યાંથી મળ્યું તમે જુઓ, જ્યારે નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા ને તો જે જ્યુરી હેડ છે, જે લીડ જ્યુરી છે, એમને ડિસ્ક્રિપ્શન આપ્યું, અને એમનું કેવું એવું હતું કે ઇટ ઇઝ એડિંગ વાય દે હેવ ગિવન ધી એવોર્ડ, કેમ એમને એવોર્ડ આપ્યો આ ફિલ્મને. તો એમને એવું વર્ણવ્યું કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એક નવા એક આયામ પર કે લઈ જઈ રહી છે, એક નવા મુકામ પર લઈ જઈ રહી છે. અને મને લાગ્યું કે યાર આવો વિચાર 4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા આવ્યો હતો, અને આજે જ્યારે એમના મોઢે સાંભળીએ છીએ, આપણે તો ના જ કહીએ તો બહુ નાના માણસ એ બાબતે, પણ જ્યારે એક જ્યુરી હેડના મોઢે આવે છે ત્યારે એવું લાગે છે કે યાર ચલો કંઈક સક્સેસફુલી અટેમ્પ્ટ કર્યું, એક ઇન્ટરનેશનલ ફિલ્મ આપણી ભાષામાં કેમ ન હોઈ શકે. બિલકુલ. પણ તમને એવું લાગશે કદાચ કે હા, હું આ પ્લેટફોર્મ પર વખાણ કરી રહી છું, પણ બધા એવું જ અત્યારે તો જાણે છે કે અભિષેક સર કોઈ ફિલ્મ લઈને આવે એટલે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક લેવલ હંમેશા અપ કરતા જોવા મળતા હોય છે, અને આ વખતે તો આ નેશનલ એવોર્ડે આ સાબિત કરી દીધું છે. બીજી એક વાત આપને કહું, હવે ગઈકાલ બપોરથી જ અમને ખબર પડી છે કે 30મી તારીખે સ્પાઈડરમેન રિલીઝ થાય છે, બરાબર છે, અને અમારી ફિલ્મ 31મી તારીખે રિલીઝ થાય છે. અમને એક્ઝિબિટર્સ પાસેથી ફોન આવ્યો કે ભાઈ તમારી ફિલ્મની બઝ કે પછી જે પણ કહો એની જે વાત છે બહુ સારી ચાલી રહી છે, ને અમે પણ ટ્રેલર જોઈને અમને પણ એવું લાગે છે કે ઇન્ટરનેશનલ કક્ષાની ફિલ્મ છે. આ બંનેની ઓડિયન્સ
બંને અલગ અલગ પ્રકારની ફિલ્મો જોઈ શકીએ. તો અમે પણ હવે 30મી તારીખથી તમારી ફિલ્મ રિલીઝ કરો, એટલે કોઈ ગુજરાતી ફિલ્મને શું એક વાત દિવસ છે, પહેલા રિલીઝ કરવાનો મોકો કોઈ નથી આપતો. પ્રાઉડ મોમેન્ટ વી કેન Yes, સે કે આ તો બહુ જ પ્રાઉડ મોમેન્ટ કહેવાય કે સ્પાઈડરમેન 30 એ રિલીઝ થઈ રહી છે અને તમારી ડેટ એની માટે ચેન્જ કરી. ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છે, કદાચ આપ લોકો પણ આવું સાંભળ્યું હશે કે મોટા મોટા સ્ટાર્સ હોય તો એ લોકો પોતાની રિલીઝ ડેટ ચેન્જ કરી દે છે જસ્ટ બીકોઝ કે એમની સામે કોઈ મોટી ફિલ્મ આવી જાય છે. પણ આ તો બહુ જ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય છે. ઓકે દીક્ષા, હવે એ સિવાય હું એ પણ જાણવા માંગીશ કે જે રીતે આ ફિલ્મ આખું આનું જે પિક્ચરાઇઝેશન જોવા મળી રહ્યું છે, જે સ્ટોરી જોવા મળી રહી છે, એમાં જે એક છે ને ડાયલોગ પણ આપણે કદાચ ટ્રેલરમાં સાંભળી રહ્યા છે કે જેમાં એવું કહેવાય છે કે જ્યારે કોઈ પુરુષ જન્મે છે તો એને હંમેશા એવું નાનપણથી કહેવામાં આવે છે કે તું મર્દ બન પહેલાં, અને મહિલાઓને એવું કહેવામાં આવે છે કે તું એક આદર્શ સ્ત્રી બન. તો આપનું શું માનવું છે, આજે પણ ભારત દેશમાં ક્યાંક આ એક મુદ્દો છે ખરી કે સ્ત્રીઓને જનતાની સાથે આવી રીતે ગાઈડ કરવામાં આવે છે કે હા તારે એક મા બનવું છે, તારે એક પત્ની બનવાનું છે, અને પુરુષોને કહેવામાં આવે છે કે એક મર્દ બનવાનું છે? આ એક કેટેગરી હજી પણ આપણા ત્યાં ભારત દેશમાં જોવા મળે છે? Of course, I think it's especially with millennial generation. Yes, અને yes. boomers, millennials. Gen Zs are very different, હું કહીશ. કારણ કે ત્યાંથી મને એવું ફીલ થાય છે કે ઇવન જે છોકરાઓ છે એમની પણ એનર્જી હવે થોડીક ફેમિનિન થઈ રહી છે, થોડીક એન્ડ્રોજનસ થઈ રહી છે. પણ સ્પેશિયલી મારા જનરેશનના જેટલા પણ છોકરીઓ કે છોકરાઓ છે એ બધા બહુ ડરેલા છે. Like even the men are very scared and somewhere they've been taught to be angry. So, and there's a lot of pressure on the men also from the society. So a man can't be vulnerable even if he wants to. You know, yes. also એના ઉપર એ જવાબદારી છે કે he has to take હંમેશા, care of the yes. woman, you know, so he has to, you know, be the stronger person in the relationship. So there is that unknown pressure that I think all of us have taken. જે કદાચ આપણે પણ નથી સમજી શકતા ઘણી બધી હા, વખત. ઘણી બધી વાર કે હું કેમ આવું ફીલ કરી રહી છું, આ નથી, આ કેમ હું પ્રેશર લઈ રહી છું. આ વાત ઉપર આપ બંનેનું પણ શું માનવું છે કે હંમેશા જે ડાયલોગમાં કહેવામાં આવ્યું છે કે એક પુરુષને એટલે બાળકને જન્મે એટલે એવું હંમેશા કહેવામાં આવે કે તારે એક મર્દ બનવાનું છે, તો એ એક પ્રેશર હંમેશા હોય છે છોકરાઓ ઉપર. હું એ રીતે બહુ લકી છું કે મારા ફેમિલીમાં મને પૂરેપૂરો સપોર્ટ, અને ક્યારેય મારા ફેમિલીએ ક્યારેય મને એવું નથી સમજાવ્યું કે ત્યારે આવું બનવાનું છે, કે ત્યારે પણ આવું આપ જોઈ રહ્યા થવાનું છે. છો બહાર આપને ફીલ થાય છે ભારત દેશમાં આ બાબત છે? હા, એટલે આમ બહુ જ સટલી તો ક્યાંક ને ક્યાંક આજુબાજુ જોવા મળતું જ હોય છે, અને નો ડાઉટ આવી રીતનું એક્સ્ટ્રીમ પર બી છે ઘણી જગ્યાઓએ જે આપણી ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. સો એક હસતા હસતા એક બાળકના મગજમાં બી એવું સીડ મૂકવું કે બેટા મોટો થઈને ડૉક્ટર બનીશ ને, તો એ બી ક્યાંક તો પ્રેશર છે જ. અને એટલે એ તો ઓફકોર્સ છે જ, અને આઈ ફીલ કે એ થોડુંક ધીરે ધીરે હવે એવું થયું છે કે હવે લોકો જેન્યુઇનલી બોલવા કરતાં વધારે ફ્રીડમમાં માનવા માંડ્યા છે. મનની ઈચ્છા શું હોય છે એ લોકો સમજવા માંડ્યા છે. સો આઈ ફીલ કે હવે તો એ છે જ. બટ હા, આઈ વોઝ લકી ઇનફ અને આઈ વોઝ બ્લેસ્ડ ઇનફ કે જે વાતાવરણમાં મારો ઉછેર થયો, કે હું કદાચ એ જો મારો એવો ઉછેર ના હોત ને તો કદાચ હું મારણ સ્ક્રિપ્ટ સમજી ન શક્યો હોત. એ ફિલ્મ એટલે એ રીતે બહુ લકી છું. ઓકે, શ્રુત, બેસ્ટ કોઈ સીન યાદ આવે છે અત્યારે? ચલો મજાક મસ્તી તો નથી થઈ, પણ ધ થિંગ ઇઝ કે આપણે જ્યારે પણ કોઈ ફિલ્મ આખી કરતા હોય ને ત્યારે કોઈ બેસ્ટ સીન આપણને યાદ હોય, તો એવું કોઈ સીન? પણ બેસ્ટ સીન બધા જ હશે, આઈ નો, બધા બેસ્ટ ને કોઈ એક કઈ રીતે જજ કરીને કેવું ને એ પણ રિલીઝ પહેલા એ થોડું ડિરેક્ટરની બાજુમાં ઓકે, બેસ્ટ સીન તો ના કહી શકાય, બટ ધી થિંગ ઇઝ કેવું કહીશું ને કે તમારું કંઈક કેરેક્ટર જેમાં તમને કંઈક કરવાની બહુ જ મજા આવી હોય, જે અત્યાર સુધી ના કર્યું હોય, એ બેસ્ટ તમને લાગ્યું હોય, એવું કંઈક આમાં? એ પણ બહુ વધારે મારે નથી કહેવું. અચ્છા, ઓકે. પણ હું એમ કહીશ કે જે પ્રકારનો મારો લુક છે એ મને પોતાની રીતે જોઈને બહુ મજા આવી. બહુ ટેકી લુક છે, બહુ લાંબા વાળ છે, બ્લીચ કરીને એકદમ 4-5 વાર બ્લીચ કર્યા હતા, અને ઓકે કે આમાં હજી થોડા લાઇટ ને, એટલે પછી એના પછી મને થોડી ટાલ બી પડવા માંડી છે. એનું કંઈ ખાસ કારણ હતું કે એમને આમ લાંબા વાળ અને આમ એકદમ આવું અલગ લુક અભિષેક સર બ્લીચ કરીને એ પણ ના એટલે એક થોડુંક રગેડ લુક આપવું હતું કે ગામનો છોકરો છે અને ગામમાં રહીને એ આવી રીતે જ મોટો થયો છે, ને પણ એની જે ઈચ્છા છે એ છે શહેરી બનવાની, એટલે પછી વાળને કલર બી કરે, પણ લોકલ કલર વાપર્યું હોય એટલે એનાથી વાળ બગડી બી જાય. જીન્સ પહેરે તો એ ફાટેલી પહેરે, પણ એ લોકલ પહેરી હોય એટલે એની રીતે ફાટી બી જાય. એ પ્રકારનું પાત્ર તમને એમ બી જનરલી લોકો મોટા વાળમાં જ પસંદ કરે છે.
તો એટલે એ આ ફિલ્મમાં વધારે લોકો યસ બિલકુલ. તો હવે ઇન ધી એન્ડ અભિષેકજી શું કહેશો તમામ ગુજરાતીઓને જો નેશનલ એવોર્ડ તો મળી જ ગયું છે ફિલ્મને, પણ મને એવું લાગે છે કે ખરેખર એવોર્ડ ત્યારે જીતાય કે જ્યારે લોકોના દિલ જીતી લેવાય. શું કહેશો? ગુજરાતીઓ આ ફિલ્મની રાહ તો જોઈ જ રહ્યા છે, પણ આપના તરફથી તમામ ગુજરાતીઓ થિયેટરમાં આવીને એક હવે તો કદાચ ચેન્જ થઈ ગઈ ડેટ, તો 30મી જુલાઈએ ફિલ્મને જો એની માટે શું કહેશો? આ કેમેરા છે જેની અંદર હું વાત કરી શકું છું, તો મારી ઓડિયન્સ સાથે હું ડાયરેક્ટલી વાત કરું. નમસ્કાર, હું છું અભિષેક જૈન. તમે લોકોએ મને ખોબલે પ્રેમ આપ્યો છે મારી પહેલી ફિલ્મથી, એટલે કે કેવી રીતે જઈશથી કે બેયારથી કે રોંગ સાઈડ રાજુ. દર વખતે અમે એવો પ્રયાસ કર્યો છે કે અમે કંઈક નવું પીરસીએ જેથી આપણે ગુજરાતીઓને ગૌરવ અનુભવાય. મારણ એક બહુ અગત્યની ફિલ્મ છે આપણા સૌ માટે, માત્ર સમાજના કારણે નહીં કે સામાજિક ટોપિકના કારણે નહીં, પણ ગુજરાતી એક એવી ફિલ્મ જેને પહેલાં નેશનલ એવોર્ડ મળ્યો અને હવે ઓડિયન્સનો એવોર્ડ મળશે એવી અપેક્ષા છે. આપ લોકો ચોક્કસ જજો, અને જો ગમે તો તમારા મિત્રો વર્તુળમાં કે પરિવારજનોને ચોક્કસ આ ફિલ્મ જોવાનું કહેજો. શ્રોત, આપ શું કહેશો? આ ફિલ્મ તમામ ગુજરાતીઓ, તમામ લોકો જુએ, આખી દુનિયા આ ફિલ્મને જુએ, શું કહેશો એ લોકોને? હું બસ એટલું જ કહીશ કે આ બહુ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. એવું નથી કે આ ફિલ્મ તમે જોઈને તમે એન્જોય કરી, તમે ઘરે જઈને સૂઈ ગયા. આ ફિલ્મ તમારી સાથે રહેશે લાંબા ટાઈમ સુધી. તમને બહુ બધા પ્રશ્નો પણ થશે, તમને કોઈક સાથે વાત કરવાની ઈચ્છા થશે. ઘણી વખતે થાય ને કે આ ફિલ્મમાં આ વસ્તુ પર મારે વાત કરવી છે કે બીજો વ્યક્તિ શું વિચારે છે. તો આ ફિલ્મ એવી છે કે તમારી અંદર કોઈક ડાયલોગ સ્ટાર્ટ કરશે જે તમે બીજા કોઈ વ્યક્તિ સાથે કરવા માંગો છો, તો કંઈક તો મૂવમેન્ટ સ્ટાર્ટ કરશે, એ કોન્વર્ઝેશન સ્ટાર્ટ કરશે. તો આ એ પ્રકારની ફિલ્મ છે, અને બહુ અલગ દુનિયા છે, બહુ અલગ પરફોર્મન્સ છે, બહુ અલગ સિનેમેટોગ્રાફી છે, મ્યુઝિક, દરેક રીતે એક બહુ કહેવાય કે એક નવું બેન્ચમાર્ક છે ગુજરાતી સિનેમામાં. તો 30 જુલાઈ મારણ. જી બિલકુલ. તો આપ યશ શું કહેશો? અને એ સાથે જે મુદ્દો ખરેખર ગુજરાતમાં ને ઓવરઓલ ઇન્ડિયામાં પણ જોવા મળ્યો છે, મિસિંગ ચાઇલ્ડનો મુદ્દો, એના પર પણ ભાર મૂકવામાં આવશે. આ ફિલ્મ એને લઈને પણ કંઈક સંદેશો આપશે? માત્ર મિસિંગ ચાઇલ્ડ કે મિસિંગ છોકરીઓની જ આ વાત નથી. આ એ સ્ત્રીના કેપ્ટિવેશનની વાત છે. એ હમણાં 2 દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં સરે બહુ જ સરસ રીતે એક્સપ્લેન કરેલું કે ખાલી વાડીમાં લઈને આવેલા બિરવાની વાત નથી. એ બિરવા રિપ્રેઝેન્ટ કરે છે દરેક સ્ત્રીને જેને મેન્ટલી પણ કેપ્ટિવેટ કરીને રાખેલી છે. સો એક બહુ જ યુનિવર્સલ સબ્જેક્ટ છે અને બહુ જ મોટી સરસ પ્રકારની વાત છે, અને ખરેખર બહુ જ અલગ પ્રકારની દુનિયા છે આ ફિલ્મની. સો એ સિનેમાઘરોમાં તમને જોવાની મજા પડશે. 30 જુલાઈ. રોંગ એટલે જ પછી છેલ્લે કંઈક એવો પણ ડાયલોગ છે કે શું એ મને છોડશે, એ કદાચ એટલા માટે જ કંઈક એવું છે. જી ઓકે, દીક્ષા આપ શું કહેશો તમામ વ્યુઅર્સને આ ફિલ્મ માટે? 30th July is the date. 31st થી હવે 30th થઈ ગઈ છે. યસ. Please go ahead, book your tickets and let us know how you like the film. We are waiting. ઓકે, થેન્ક યુ સો મચ. સમય અહીંયા સમાપ્ત થાય છે, તો આપ લોકો સૌ અહીંયા આવ્યા, આ ફિલ્મ વિશે ઘણી બધી વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એન્ડ વન્સ અગેન વેરી કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ. Thank you. તો નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મારણ વિશે આપણે વાત કરી છે કે જે ફિલ્મ હવે 31મી નહીં 30મી જુલાઈએ રિલીઝ થઈ રહી છે. તો તમે બિલકુલ જોવાનું ભૂલતા નહીં. વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે પછી આખું બેકગ્રાઉન્ડ કે ડાયલોગ, પછી સ્ટાર કાસ્ટ, બધું જ અમેઝિંગ છે, ને એટલા જ માટે સૌ કોઈ રાહ પણ જોઈ રહ્યા છે. તો આપ સૌની રાહ જે આતુરતાનો અંત આવશે 30મી જુલાઈએ, જોવાનું ચૂકશો નહીં. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.